વેલકમ બેક અને આગળ વાત કરીએ મહેસાણામાં સુજલામ સુફલામ નહેરની હાલત અત્યારે દયનીય જોવા મળી। સુજલામ સુફલામ નહેરમાં જાડી જંગલનું સામ્રાજ્ય દેખાયું। ચોમાસું માથે અને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો હોવાનું ફલિત થયું। નહેરમાં જંગલ બની ગયું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આંબલિયાસણાના ગ્રામજનોએ ભારે આક્રોશ નોંધાવ્યો। ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસવાની પણ ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ગંદકી અને રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિ છે। તંત્રની કામગીરીને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ખેડૂતોની હવે માંગ છે કે સુજલામ સુફલામ યોજના જે તેની અંદર પાણી ભરવામાં આવે, કારણ કે જે તળાવ ઊંડા કરવામાં આવે છે તેમાં પાણી ભરવામાં આવે। અત્યારે હાલની આ જે સુજલામ સુફલામ યોજના છે તેના દ્રશ્યો આપણે અત્યારે હાલમાં લાઈવ જોઈ રહ્યા છે। આંબલિયાસણ ખાતે આજે કેનાલ આવેલી છે તેના જે લાઈવ દ્રશ્યો, જે કચરો છે સાફ કરવામાં નથી આવ્યો। વર્ષો વીતી ગયા, પરંતુ તેની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે પાણી જે છે તે ક્યાં સ્ટોરેજ થાય અને ક્યાંથી જાય। આપણા સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે। દાદા, શું કહેશો? અત્યારે હાલમાં આપણે લાઈવ જોઈ રહ્યા છીએ, આખી કેનાલમાં ઘાસ ઉગી ગયું છે, સફાઈ કરવામાં નથી આવતી? સફાઈ કરવામાં આવે છે, પણ 10-20% ખર્ચો ગમે થતો હોય, અમને ખબર ના હોય, માલુમ ના હોય, પણ સુજલામ સુફલામ એ યોજના સરકાર ચલાવે છે, સારી બાબત છે। ખેડૂતોને કેનાલ સાફ રહે તો પાણી ખેડૂતોને મળી શકે, પણ અહીંયા ચોમાસાની હાલ તૈયારી ચાલી રહી છે, ત્યારે અહીંયા સાફ કરવા વડો આવેલા 10 દિવસ પહેલા, પણ 10%-20% સાફ કરીને જતા રહ્યા। અધિકારીઓ પોતાના મોટા મોટા બિલો જે છે તે પાસ કરતા હોય છે, કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવી દેવામાં આવે છે, પરંતુ ભોગવવાનું આવે છે સ્થાનિક પ્રજાને। હા, એવું જ હોય ને, કારણ કે સફાઈ થઈ હોય અને એનું બિલ પાસ થઈ જતું હોય, પણ અહીંયા ચોખ્ખું 100% રિઝલ્ટ ન મળ્યું હોય તો ભોગવવાનું તો પ્રજાને જ થાય છે ને। અહીંયા જોડાણ અને ઓબ્લેશન વિસ્તાર છે, આખી જગ્યા જે કેનાલ છે જોડાણ વિસ્તારમાં આવે છે, વારંવાર ઠરાવ પણ કરવામાં આવે છે, રજૂઆત પણ કરવામાં આવે છે, પણ કેમ થતું નથી એ અમને પ્રજાને ખબર પડતી નથી। કે વરસાદની શરૂઆત થતા જ જો કેનાલ સફાઈ કરવામાં નહીં આવે તો ખેડૂતો સુધી તેનું પાણી નહીં પડે। જનકલ્યાણ માટે જે યોજનાઓ આપવામાં આવી છે તે લોકો સુધી પહોંચતી નથી, પરંતુ અત્યારે હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।